ચાલો, પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ. રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ. તો જોઈએ બાળકો, આ પ્રકરણમાં આપણે કેટલા મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે. આ મુદ્દાઓને આપણે જોઈ લઈએ. પહેલો મુદ્દો આપણે ભણશું રાસાયણિક સમીકરણો. બીજો મુદ્દો ભણશું રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો. ત્રીજો મુદ્દો સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા. આ શું થયું બાળકો? તો કે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર થયા. સાથે સાથે આપણે ભણવાનું છે ક્ષારણ અને ખોરાકણું. ક્ષારણ અને ખોરાકણું. તો સૌથી પહેલાં તો આપણે રાસાયણિક સમીકરણો વિશે અભ્યાસ કરીએ. જોઈએ પ્રકરણ નંબર 1. તો આપણા રોજિંદા જીવનમાં આપણો પહેલો પ્રશ્ન અને ટેક્સ્ટબુકની શરૂઆતનો મુદ્દો છે. રોજિંદા જીવનમાં જોવા મળતી કે થતી રાસાયણિક પ્રક્રિયાઓ લખો. તો સૌથી પહેલી પ્રક્રિયા અહીંયા દર્શાવેલી છે. આ પ્રક્રિયાઓને તમે અપ એન્ડ ડાઉન લખી શકો, અથવા તો અન્ય કોઈ પ્રક્રિયાઓ તમારા ધ્યાનમાં હોય તો તે પણ તમે દર્શાવી શકો. પહેલી પ્રક્રિયા કઈ છે? તો કે ઉનાળામાં ઓરડાના તાપમાને મૂકેલું દૂધ જલ્દી બગડી જાય છે. આપણને બધાને ખ્યાલ છે બાળકો કે ઉનાળામાં દૂધને આપણે ખુલ્લા વાતાવરણમાં એટલે રેફ્રિજરેટરમાં નહીં પણ ઓરડાના તાપમાને મૂકવામાં આવે તો તે લાંબો સમય સુધી રહી શકતું નથી, બગડી જાય છે. લોખંડની વસ્તુઓ. હવે લોખંડની વસ્તુઓ તમે અહીંયા કોઈ પણ લઈ શકો. અહીંયા આપણે લીધું છે તવા, તપેલા, ખીલ્લાને. ભેજવાળી હવામાં મૂકતા તેને કાટ લાગે છે. ભેજવાળી હવા એટલે અહીંયા પ્રક્રિયા હવા અને પાણી સાથે થાય છે. હવા અને પાણી સાથે લોખંડની પ્રક્રિયા થાય એટલે એમાં કાટ લાગે છે, એટલે એને લોખંડનું કટાવું કહીએ છીએ. દ્રાક્ષનું આથવણ થવું. દ્રાક્ષ છે એનું આથવણ થઈ આલ્કોહોલનું નિર્માણ થવું. ત્યારબાદ ખોરાકનું રંધાવું. તો ખોરાક રંધાય એટલે તમને ખ્યાલ છે કે એને ગંધમાં પરિવર્તન થાય છે. શરીરમાં ખોરાકનું પાચન થવું. તો આ મુદ્દાઓને આપણે પ્રકરણ 6 જૈવિક ક્રિયાઓ અને આગળના ધોરણમાં પણ પાચન ક્રિયાનો અભ્યાસ કરેલો છે તમે લોકોએ. એટલે તમને ખ્યાલ છે બાળકો કે ખોરાકના પાચનમાં કેટલા કેટલા પદાર્થો ભાગ લે છે અને કઈ રીતે રાસાયણિક પ્રક્રિયા થઈ ખોરાકનું પાચન થાય છે. તેવી જ એક બીજી આપણે આ શરીરમાં થતી પ્રક્રિયા છે શ્વાસોશ્વાસ. આ શ્વાસોશ્વાસ દરમિયાન થતી ક્રિયા છે એ પણ રાસાયણિક પ્રક્રિયાનું એક ઉદાહરણ છે. હવે જોઈએ પ્રવૃત્તિ. આપણે ટેક્સ્ટબુકની પ્રવૃત્તિ નંબર 1 પણ અહીંયા આપણને સ્પષ્ટ ચેતવણી આપેલી છે. એ ચેતવણીમાં શું કીધેલું છે કે આ પ્રવૃત્તિ માટે શિક્ષકની મદદ જરૂરી છે. જો વિદ્યાર્થીઓ આંખોના રક્ષણ માટે ખાસ ચશ્મા પહેરે તો વધુ સારું. હવે તમારે શું કરવાનું છે બાળકો? તો કે 3 થી 4 સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમની પટ્ટીને કાચ પેપર વડે ઘસી શુદ્ધ કરો. આવું શા માટે કરવું પડે છે? તો કે મેગ્નેશિયમ ધાતુ છે એ વધુ સક્રિય ધાતુ છે કે જે હવામાનના ઓક્સિજન સાથે સંયોજાય મેગ્નેશિયમ ઓક્સાઇડનું સ્તર બનાવે છે. ઉપરનું જે આવરણ હોય છે કેનું હોય છે? મેગ્નેશિયમ ઓક્સાઇડનું. આ મેગ્નેશિયમ ઓક્સાઇડના આવરણને દૂર કરવા માટે મેગ્નેશિયમની પટ્ટીને આપણે શું કરવું પડે છે? તો કે કાચ પેપર વડે શું કરવી પડે છે? ઘસવી પડે છે. તેને ચીપિયા વડે પકડી બર્નર અથવા તો સ્પિરિટ લેમ્પની મદદથી સળગાવો. અહીંયા તમને દર્શાવેલું છે. જુઓ, જેવું તમે મેગ્નેશિયમની પટ્ટીને બર્નર કે સ્પિરિટ લેમ્પમાં સળગાવશો તો સફેદ જગારા મારતી જ્યોતથી તે સળગી ઉઠશે. એટલા માટે જ આપણને કીધેલું છે કે ચશ્મા પહેરવા જરૂરી છે. મેગ્નેશિયમની પટ્ટી છે એકદમ પ્રકાશિત સફેદ પ્રકાશ સાથે સળગી ઉઠે છે અને રાખ ઉત્પન્ન કરે છે. આ રાખ છે કેની છે? તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડની છે. કેની છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO ની રાખ છે. ત્યારબાદ આપણને બીજી પ્રવૃત્તિ આપેલી છે 1.2. એક કસનળીમાં લેડ નાઇટ્રેટનું દ્રાવણ લો. લેડ નાઇટ્રેટ PbNO3 અને પોટેશિયમ આયોડાઇડ KI નું દ્રાવણ ઉમેરો. તેમની વચ્ચે પ્રક્રિયા થઈ. એ પ્રક્રિયાનું સમીકરણ તમને આગળ જતાં આપણા આગળના વિડીયોમાં એ સમીકરણો પણ તમને દર્શાવેલા છે. પ્રવૃત્તિ 1.3 અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ
એક કોનિકલ ફ્લાસ્કમાં ઝીંક દાણાદાર ઝીંક લેવાનું છે અને તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરી આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઉપરથી રબરનું બૂચ મારી દેવાનું છે અને એમાંથી એક કાચની નળી પસાર કરેલી છે. જો ખાસ ધ્યાન રાખજો, આમાં પણ ચેતવણી છે કે એસિડનો ઉપયોગ સાવચેતીથી કરવો, એટલે તમે જ્યારે એકલા હો ત્યારે આ પ્રવૃત્તિ કરવાની થતી નથી. તમને ઝીંકના દાણાની ફરતે શું કંઈ ફેરફાર થઈ રહ્યું હોય તો દેખાય છે? તો કે હા, ઝીંકના દાણાની ફરતે વાયુના પરપોટા જોવા મળશે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફાર થાય છે? રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા કેવા ફેરફારો થાય છે? તો પહેલું તો પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે. આ ભૌતિક અવસ્થાઓને બાળકો તમે ઓળખો જ છો, ઘન, પ્રવાહી, વાયુ. એટલે કે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે કોઈ પણ ઘનમાંથી પ્રવાહી થાય, વાયુ અવસ્થામાં થાય, અથવા તો વાયુ અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં, અથવા તો પ્રવાહી અવસ્થામાંથી ઘન અવસ્થામાં થાય. આવા ફેરફારો થાય. પદાર્થના રંગમાં પરિવર્તન જોવા મળે. પદાર્થના રંગમાં પરિવર્તન જોવા મળે. આપણને ખ્યાલ છે બાળકો, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ છે એ દૂધિયા રંગનું બને છે. આવું આપણે પ્રાઇમરીમાં પણ ભણી ગયા છીએ. રંગ પરિવર્તન. ત્યારબાદ પ્રક્રિયા દરમિયાન અમુક વાયુ ઉત્પન્ન થાય છે. આપણે ઉપરની પ્રવૃત્તિમાં જોયું કે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા થઈ તો ડાયહાઇડ્રોજન વાયુનું નિર્માણ થયેલું છે. આ ડાયહાઇડ્રોજન વાયુ છે એનું નિર્માણ થયેલું છે, તો એ વાયુ સ્વરૂપે ઉત્પન્ન થાય. અને પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થાય. ઘણી પ્રક્રિયાઓ એવી હોય છે કે જે ઉષ્મા શોષક હોય છે, અથવા તો કેટલીક પ્રક્રિયાઓ એવી હોય છે કે જે ઉષ્મા ક્ષેપક હોય છે. ઉષ્મા શોષક પ્રક્રિયા કોને કહેવાય? તો કે ઉષ્માનું શોષણ કરે, અથવા તો ઉષ્મા આપવાથી થતી પ્રક્રિયા. અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય? તો કે જે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્સર્જિત થતી હોય, ઉષ્મા નિર્માણ પામતી હોય તેવી પ્રક્રિયાને શું કહેવાય? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. હવે જોઈએ નવો મુદ્દો આપણો, રાસાયણિક સમીકરણ. તો રાસાયણિક સમીકરણો કેવી રીતે લખાય છે? યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. તો જોઈએ આપણે, મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન થતાં મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આપણે કયા સ્વરૂપે લખ્યું? વાક્ય સ્વરૂપે લખેલું છે બાળકો. કયા સ્વરૂપે લખેલું છે? વાક્ય સ્વરૂપે. હવે વાક્ય સ્વરૂપે ઘણી પ્રક્રિયાઓ એવી છે કે જેનું વાક્ય સ્વરૂપે લખાણ કરતાં ખૂબ જ વધારે મોટું થાય. શાબ્દિક સ્વરૂપે લખાણ છે ખૂબ જ વધારે થાય. આ પ્રક્રિયાનું શબ્દ સ્વરૂપમાં વર્ણન લાંબુ હોવાથી તેને સંક્ષિપ્તમાં નીચે મુજબ રાસાયણિક સમીકરણ સ્વરૂપે લખી શકાય છે. મેગ્નેશિયમ Mg વત્તા ઓક્સિજનની હાજરીમાં O2 gives મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO. અહીંયા શું છે? તો કે રાસાયણિક સમીકરણમાં Mg અને O2 ને પ્રક્રિયકો કહેવાય છે કે જેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતી હોય. MgO કે જે નિપજ છે, જે પ્રક્રિયાને અંતે આપણને મળે છે. રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકોને હંમેશા ડાબી બાજુએ લખવાનું છે અને નિપજને હંમેશા જમણી બાજુએ દર્શાવે છે. પ્રક્રિયક અને નિપજ વચ્ચે તીરની નિશાની, જેને ગિવ્સ બોલાય. શું બોલાય છે? ગિવ્સ. તીરની નિશાની મૂકવામાં આવે છે. જો એક કરતાં વધુ પ્રક્રિયકો પ્રક્રિયામાં ભાગ લેતા હોય તો તેમની વચ્ચે પ્લસની સંજ્ઞા મૂકવામાં આવે છે. અહીંયા તમને ખબર છે. તેવી જ રીતે જો એક કરતાં વધારે નિપજ નિર્માણ પામતી હોય, ઉત્પન્ન થતી હોય, તો તેમની વચ્ચે પણ પ્લસની સંજ્ઞા કરવામાં આવે છે. તીરનો અગ્રભાગ એ નિપજ તરફ હોય છે અને તે કેની દિશા દર્શાવે છે? તો કે પ્રક્રિયા કઈ દિશામાં ચાલુ છે તે આપણને દર્શાવે છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન નંબર 4 છે, અસંતુલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય? અસંતુલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય? તો કે જે રાસાયણિક સમીકરણ દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય તેવા રાસાયણિક સમીકરણને અસંતુલિત રાસાયણિક સમીકરણ કહેવાય. જે રાસાયણિક સમીકરણ દરેક તત્વના ભાગ લેતા દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય. ઉદાહરણ આપેલું છે આપણને Mg વત્તા O2 gives MgO. તો અહીંયા જુઓ, ડાબી તરફ મેગ્નેશિયમ 1 છે, ઓક્સિજન 2 છે. જમણી તરફ મેગ્નેશિયમ અને ઓક્સિજન બંને 1 છે, એટલે કે ઓક્સિજનની સંખ્યા સમાન છે નહીં. ઉપરના સમીકરણમાં બંને બાજુ દ્રવ્યમાન
અને પરમાણુની સંખ્યા સમાન હોતી નથી. આવા અસંતુલિત સમીકરણને અહીંયા જે આપણે સમીકરણ લીધું છે મેગ્નેશિયમને પ્રક્રિયાનું લીધું છે, એટલે કે મેગ્નેશિયમના દહનનું માળખાકીય રાસાયણિક સમીકરણ અથવા તો કંકાલ રાસાયણિક સમીકરણ પણ કહેવાય છે. ત્યારબાદ આવે છે આપણો પ્રશ્ન નંબર 5. સંતુલિત રાસાયણિક સમીકરણનું મહત્વ લખો. સંતુલિત રાસાયણિક સમીકરણનું મહત્વ લખો. તો ખાસ ધ્યાન રાખો, સંતુલિત રાસાયણિક સમીકરણની મદદથી પ્રક્રિયકો અને નિપજોના કેટલા મોલ છે તે આપણે જાણી શકીએ છીએ. પ્રક્રિયકોનો કેટલો જથ્થો પ્રક્રિયામાં વપરાય છે અને નિપજનો કેટલો જથ્થો મળે છે તે આપણે જાણી શકીએ છીએ. સાથે સાથે પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ પણ જાણી શકીએ છીએ. પ્રક્રિયકો અને નિપજની ભૌતિક સ્થિતિ ઘન છે, પ્રવાહી છે, વાયુ છે કે પછી જલીય દ્રાવણ છે તે આપણે જાણી શકીએ છીએ. નવો પ્રશ્ન આવે છે, આપણે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું કેમ આવશ્યક છે? તો ઉપર આપણે અભ્યાસ કરી લીધો એવું જ કંઈક છે. સંતુલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજો બંને તરફ તત્વ કે પરમાણુની સંખ્યા સમાન હોય છે. હવે આપણે જે ધોરણ 9માં દળ સંચયનો નિયમ ભણી ગયા છે, દળ સંચયના નિયમ મુજબ દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી, જેથી રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રક્રિયકો અને નિપજોનું દળ કેવું રહે છે? સમાન રહે છે. પરિણામે રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુ સમાન રાખવી જરૂરી છે. આથી રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું આવશ્યક છે. એક સમીકરણ આપણને આપેલું છે Zn + H2SO4 gives ZnSO4 + H2. તો અહીંયા આપણે જોઈએ ડાબી તરફ પ્રક્રિયકમાં ઝિંક છે 1 છે, જમણી તરફ ઝિંક 1 છે, ડાબી તરફ હાઇડ્રોજનના 2 પરમાણુ છે, જમણી તરફ પણ હાઇડ્રોજનના 2 પરમાણુ છે, ડાબી તરફ સલ્ફરનો 1 પરમાણુ છે, જમણી તરફ પણ સલ્ફરનો 1 પરમાણુ છે, ડાબી તરફ ઓક્સિજનના 4 પરમાણુ છે, જમણી તરફ પણ ઓક્સિજનના 4 પરમાણુ છે. એટલે કે આપેલ સમીકરણ છે એ સંતુલિત અવસ્થામાં છે. હવે પછીનો આપણો સરસ મજાનો મહત્વનો પ્રશ્ન છે કે રાસાયણિક સમીકરણને સંતુલિત કેવી રીતે કરશો? આપેલ સમીકરણ છે એને સંતુલિત કેવી રીતે કરશો અને યોગ્ય તબક્કાઓ દ્વારા સમજાવો. કયું સમીકરણ છે? તો કે Fe + H2 gives Fe3O4 + H2. તો એના માટેના વિવિધ તબક્કાઓ છે તેને આપણે ક્રમમાં લેશું. સોપાન નંબર 1 એટલે કે તબક્કો પહેલું આપણે શું કરવાનું છે? તો કે અહીંયા જે કાંઈ અણુસૂત્ર આપેલા છે, જે સૂત્ર આપેલા છે તેને એક ખાનામાં પેક કરી દેવાના. શા માટે? તો કે તેમાં કોઈ પણ જાતનો આપણે ફેરફાર કરી શકવાના નથી. માની લો કે અહીંયા H2O છે તો એ H2O જ રહેશે, H2O2 થશે નહીં કે OH થશે નહીં. રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે સૌપ્રથમ પ્રત્યેક સૂત્રને ખાનામાં મૂકો. સમીકરણને સંતુલિત કરતી વખતે ખાનાઓની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. હવે આ ખાનાઓની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. ત્યારબાદનું આપણું બીજું સ્ટેપ આવે છે કે આપણને જે તત્વો રાસાયણિક સમીકરણમાં આપેલા છે પ્રક્રિયકો સ્વરૂપે અને નિપજો સ્વરૂપે તેને કોષ્ટકમાં લખવાના છે. પહેલાં તત્વ લખશું, પછી પ્રક્રિયકોમાંના પરમાણુની સંખ્યા લખશું અને ત્યારબાદના ખાનામાં નિપજોના પરમાણુની સંખ્યા લખશું. આપણને ખ્યાલ છે બાળકો કે પ્રક્રિયકો છે એ ડાબી બાજુ હોય છે એટલે અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ લખશું, નિપજ છે એ હંમેશા જમણી બાજુ હોય એટલે અહીંયા રાઈટ હેન્ડ સાઈડ લખશું. હવે આપેલ સમીકરણમાં કેટલા તત્વો છે? તો કે Fe આયર્ન, હાઇડ્રોજન H, ઓક્સિજન O, એ તત્વો અહીંયા લખી નાખીએ. હવે ડાબી બાજુ પ્રક્રિયકોમાં Fe કેટલા છે? તો કે 1 H2 હાઇડ્રોજન 2 છે અને ઓક્સિજન કેટલા છે? 1 છે. જમણી તરફ Fe કેટલા છે? 3 છે. ઓક્સિજન કેટલા છે? તો કે 4 છે એટલે ઓક્સિજનની જગ્યાએ 4 લખી નાખશું. હાઇડ્રોજન કેટલા છે? તો કે 2 છે. આ ખાનું લખી લીધા બાદ ત્યારબાદનું આપણું જે સ્ટેપ છે એ મહત્ત્વનું છે. એ સ્ટેપ ખાસ કાળજી રાખશું બાળકો કે આપણી પાસે અહીંયા જે પરમાણુની સંખ્યા, જો હાઇડ્રોજન છે એમાં
ડાબી તરફ અને જમણી તરફ પરમાણુની સંખ્યા સમાન છે. તો હવે આયર્ન અને ઓક્સિજન બંને આ બંનેમાંથી તફાવત કેમાં વધારે છે? તેની સંખ્યા વધારે છે તો કે ઓક્સિજનની. કેટલી છે? 4. એટલે સૌથી પહેલાં આપણે ઓક્સિજનને સંતુલિત કરશું. તો વધુ પરમાણુ ધરાવતું સંયોજન પસંદ કરો, તેમાં રહેલા તત્વને સંતુલિત કરો. તો અહીંયા જુઓ, આપેલ સમીકરણ છે Fe + H2O gives Fe3O4 + H2. તો વધારે પરમાણુ કેમાં છે? Fe3O4માં રહેલા ઓક્સિજનને આપણે પ્રથમ સંતુલિત કરશું. તો ત્યાં શું કરવાનું છે? તો કે અહીંયા લખવાનું ઓક્સિજન પરમાણુ પ્રક્રિયકોમાં અને નિપજોમાં. શરૂઆતમાં ઓક્સિજન પરમાણુ પ્રક્રિયકમાં H2Oમાં કેટલા છે? 1 છે. Fe3O4માં ઓક્સિજન પરમાણુ કેટલા છે? 4 છે. 1 અને 4 ને સંતુલિત કરવા માટે અહીંયા આપણે 4 વડે ગુણાકાર કરશું. કોને? H2Oને. H2Oને 4 વડે ગુણાકાર કરશું. અહીંયા યાદ રાખો કે જ્યારે પરમાણુની સંખ્યા સમાન કરવામાં આવે છે ત્યારે રાસાયણિક સૂત્રમાં કોઈ ફેરફાર કરવો નહીં. જેમ કે ઓક્સિજન પરમાણુને સંતુલિત કરવા માટે H2Oની આગળ 4 લખાય છે, પરંતુ H2O4 લખાતો નથી. જેમ કે ઓક્સિજન પરમાણુને સંતુલિત કરવા H2Oની આગળ 4 લખાય, પરંતુ H2O4 કે H2O ટેટ્રાસ આવું લખાતું નથી. આ ખાસ ધ્યાન રાખવાનું છે બાળકો. એટલે આપણું સમીકરણ આપણને કેવું મળી ગયું? તો કે Fe + 4H2 gives Fe3O4 + H2. આ આપણું સમીકરણ નંબર 2. આ એક તમારે લખવાનો થતો નથી. હવે સોપાન નંબર 4. ઓક્સિજન આપણે સંતુલિત કરી લીધા. હવે કોણ બાકી છે? તો અહીંયા જુઓ, 4 મૂકવાથી હાઇડ્રોજન 8 થઈ જાય છે. અહીંયા હાઇડ્રોજન 2 જ છે. એટલે હવે આપણી પાસે હાઇડ્રોજન અને આયર્ન સંતુલિત છે નહીં. આમાંથી આપણે હાઇડ્રોજનને પ્રથમ સંતુલિત કરશું. હાઇડ્રોજન પરમાણુને સંતુલિત કરવા માટે જમણી તરફ અહીંયા જે એક હાઇડ્રોજન છે એની આગળ આપણે શું મૂકી દઈશું? 4 મૂકી દઈશું. ઉપર જેમ લખ્યું તેમ કોષ્ટક તૈયાર કરવાનું. હાઇડ્રોજન પરમાણુ પ્રક્રિયકો અને નિપજો. શરૂઆતમાં 8 હાઇડ્રોજન છે. જુઓ કેટલા છે? 4 2 8 હાઇડ્રોજન. કેમાં? તો કે 4H2O. નિપજમાં હાઇડ્રોજન 2 જ છે. સંતુલિત કરવા માટે આપણે આને 4 વડે ગુણશું. H2ને કેટલા વડે ગુણશું? 4 વડે. એટલે આપણું સમીકરણ 3 કંઈક આવું મળે. Fe + 4H2O gives Fe3O4 + 4H2. ક્લિયર બાળકો? ત્યારબાદ હવે માત્ર આપણે કોને સંતુલિત કરવાના છે? તો કે હવે આપણે કોને સંતુલિત કરવાના છે? તો કે Fe. કેને કરવાના છે? Fe. તો Fe માટે આ સમીકરણમાં જોઈએ, ડાબી તરફ Fe 1 છે અને જમણી તરફ 3 છે. તો આપણે ડાબી તરફ જે Fe છે એની આગળ શું મૂકી દઈશું? 3 મૂકી દઈશું. એટલે આપણું જે સમીકરણ છે એ કંઈક આવું મળશે. 3Fe + 4H2O gives Fe3O4 + 4H2. આ સમીકરણ છે સંતુલિત સમીકરણ છે. એની આપણે તપાસ કરવાની છે. હવે તો સોપાન નંબર 6 આવે છે. અંતમાં સમીકરણની ખરાઈ કરવા માટે સમીકરણની બંને બાજુ રહેલા તત્વના પરમાણુની ગણતરી કરીએ. Fe કેટલા છે? 3. આ બાજુ કેટલા? 3. H2 કેટલા છે? હાઇડ્રોજન 8. આ બાજુ હાઇડ્રોજન 8. ઓક્સિજન કેટલા છે? 4. આ બાજુ પણ કેટલા છે? 4. સમીકરણ 4માં બંને બાજુ રહેલા પરમાણુની સંખ્યા સમાન છે, જેને સંતુલિત સમીકરણ કહેવાય છે. રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાની આ પદ્ધતિને હીટ એન્ડ ટ્રાયલ વિધિ કહેવાય. શું કહેવાય છે બાળકો? હીટ એન્ડ ટ્રાયલ વિધિ કહેવાય છે. હજી આપણો પ્રશ્ન બાકી જ છે બાળકો, કારણ કે હવે આપણે ભૌતિક અવસ્થાઓ દર્શાવવાની છે. ભૌતિક અવસ્થાઓમાં ઘન, પ્રવાહી, વાયુ કે જલીય દ્રાવણ. જો વાયુ અવસ્થા હોય તો G લખવાનું, પ્રવાહી અવસ્થા હોય તો L લખવાનું, G ફોર ગેસ, L ફોર લિક્વિડ. ઘન હોય તો S સોલિડ લખવાનું, અને જલીય દ્રાવણ હોય
તો AQ જેવા સંકેત લખવાના. તો આપણને ખ્યાલ છે બાળકો કે આયર્ન લોખંડ છે એ ઘન સ્વરૂપે હોય એટલે ત્યાં આપણે લખશું S. પાણી, જ્યારે આપણે લોખંડના કટાવાની વાત કરેલી હતી ત્યારે ભેજ એટલે કે બાષ્પની વાત હતી, એટલે H2O છે કયા સ્વરૂપે છે? વાયુ સ્વરૂપે છે. ઉત્પન્ન થતો કાટ Fe3O4 નો કાટ એ પણ કેવા સ્વરૂપે મળે છે? ઘન સ્વરૂપે મળે છે. અને ઉત્પન્ન થતો વાયુ છે એ ડાયહાઇડ્રોજન વાયુ છે એટલે ત્યાં લખશું જી. ઘણી પ્રક્રિયાઓ, ખાસ ધ્યાન રાખજો, ઘણી વખત પ્રક્રિયાઓમાં પરિસ્થિતિઓ જેવી કે તાપમાન, દબાણ, ઉદ્દીપક વગેરેને તીરની ઉપર અથવા તો નીચે, કારણ કે કોઈ એવી પ્રક્રિયા હોય કે તેની નિશ્ચિત તાપમાને થતી હોય અથવા તો નિશ્ચિત દબાણે થતી હોય અથવા તો કોઈ ઉદ્દીપકની હાજરીમાં થતી હોય, તો તે વસ્તુ પણ આપણે દર્શાવવી જરૂરી છે. અહીંયા આપણને એક સમીકરણ આપેલું છે, કાર્બન મોનોક્સાઇડની 340 વાતાવરણ દબાણ ડાયહાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા થતાં મિથેનોલ બને છે. તો આ જે 340 વાતાવરણ દબાણ છે એને આપણે તીર ઉપર દર્શાવવું પડે. ખાસ બાળકો અહીંયા ધ્યાન રાખજો કે વાતાવરણ છે એ દબાણ માપવાનો એક એકમ છે. વાતાવરણના દબાણ માપવાનો એક એકમ છે. બીજું સમીકરણ આપણને આપેલું છે પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી વચ્ચે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલમાં થતી પ્રક્રિયા છે. તો સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ એ પ્રક્રિયામાં ભાગ લેતા ખાસ વસ્તુઓ છે, એટલે અહીંયા લખશું આપણે સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ. તીરની ઉપર અને નીચે, ક્લોરોફિલ ઉપર લખો, સૂર્યપ્રકાશ નીચે લખો તો પણ ચાલે. એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે સમીકરણમાં. આ સમીકરણને હીટ એન્ડ ટ્રાયલ વિધિ, સમીકરણ સંતુલિત કરવાની આ પ્રક્રિયાને શું કહેવાય? હીટ એન્ડ ટ્રાયલ વિધિ પણ કહેવાય છે.